નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલખધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે. તો કાલે આપણે વાત કરી કે પત્ની અને ધર્મપત્નીનો ભેદ. તો ચોથા ફેરામાં પત્ની આગળ રહે છે અને પતિ એ પાછળ રહે છે. અને વાત પણ આજે સાચી છે કે હરિશ્ચંદ્રએ હરિશ્ચંદ્રને ચોથા ફેરાની લાજ રાખી છે. અને આજે હરિશ્ચંદ્ર સત્યવાદી હતા, વચનના પાકા હતા. અને એમાંય તારામતી અને રાહુલનો સાથ મળી ગયો. પછી હરિશ્ચંદ્ર પીછેહટ કરે ખરા? જ્યારે હરિશ્ચંદ્રને દુઃખ આવ્યું ત્યારે તારામતી આગળ આવી છે. અને તારામતીએ હરિશ્ચંદ્રને હિંમત આપી છે. એટલે જ હરિશ્ચંદ્ર કહે છે કે હે તારામતી, તું મારી પત્ની નહીં પણ તું મારી ધર્મપત્ની છે. તો આજે ધર્મપત્નીએ હરિશ્ચંદ્રની લાજ રાખી છે. તો હરિશ્ચંદ્ર, તારામતી અને રાહુલ શ્વેત વસ્ત્ર ધારણ કરીને અયોધ્યાની બહાર નીકળ્યા છે. આખું અયોધ્યા કલ્પાંત કરે છે. ત્યારે દેખો હરિશ્ચંદ્ર હાલ્યા બજારે, સત્યવાદી સત્યને માટે, સત્યવાદી સત્યને માટે. દેખો હરિશ્ચંદ્ર હાલ્યા બજારે. નારે કહું તો મારા નાથજી લાજે, નારે કહું તો મારા નાથજી લાજે. હે વૈષ્ણવ થઈ મળવા માટે, વૈષ્ણવ થઈ મળવા માટે. દેખો હરિશ્ચંદ્ર હાલ્યા બજારે, સત્યવાદી સતને માટે. રાણી તારાને રોહિદાસ વેચાણા, રાણી તારાને રોહિદાસ વેચાણા. ભોગી બોલ્યા સિદ્ધને સાટે, ભંગી બોલ્યા શિરને સાટે. દેખો હરિશ્ચંદ્ર હાલ્યા બજારે. એવા સત્યવાદી સત્યને માટે. દેખો હરિશ્ચંદ્ર હાલ્યા બજારે. હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિત આજે ત્રણેય સફેદ વસ્ત્ર પહેરીને ખુલ્લા પગે અયોધ્યા છોડીને કાશીનગરનો માર્ગ પકડ્યો છે. જેને જીવનમાં દુઃખ વેઠ્યું નથી એવા આજે ભૂખ તરસ વેઠી રહ્યા છે. અને જ્યારે રાત્રિ પડે છે ત્યારે ઉપર આબ અને નીચે ધરતીના સહારે હાથનો ઓશીકો કરીને ભૂખ્યા પેટે સૂઈ જાય છે. પગમાં કાંટા વાગે છે, પગમાં છાલો પડી જાય છે. કે જેને પણ રાજ સિંહાસનથી જે નીચે ઉતર્યા નથી
જેને બિલકુલ તડકો જોયો નથી, જેને દુઃખ વેઠ્યું નથી, જેના પગમાં કોઈ દિવસ સામાન્ય કાંકરી જેવું પણ વાગ્યું નથી, આજે એ લોકોના પગમાં કાંટા વાગી રહ્યા છે, એ લોકોના પગમાં પથ્થર વાગી રહ્યા છે, એ લોકોના પગમાં છાલા પડી રહ્યા છે, એમને ભૂખ લાગી રહી છે, એમને તરસ લાગી રહી છે. આજે એમનું કોઈ સગું વાલું નથી, કોઈ ધણી ધણી નથી, કોઈ એમની ખબર અંતર પૂછવા વાળું નથી. તો વિચાર તો કરો, તે દ્રશ્ય કેવું દુઃખદ હશે. ત્રણેય જણા ભૂખ્યા, દીકરા રોહિતથી ભૂખ અને તરસથી રહેવાતું નથી. ત્યારે દીકરો રોહિત રડતા અવાજે એની માને કાનમાં કહે છે, જેથી કરીને એના પિતાજી સાંભળી જાય તો પિતાજીને દુઃખ લાગે. વિચાર તો કરો, રોહિતનો વિવેક કેટલો છે, એનો પિતૃભાવ કેટલો છે. પિતાને દુઃખ ના થવું જોઈએ. એટલે રોહિતથી ભૂખ અને તરસથી રહેવાતું નથી. ત્યારે તારામતીને કાનમાં કહે છે, માં, હવે મને તરસ લાગી છે, હવે મારાથી હલાતું નથી, હવે મને ભૂખ લાગી છે. ત્યારે તારામતી કહે છે, સ્વામી, ક્યાંકથી પાણીની વ્યવસ્થા કરો, રોહિતને તરસ લાગી છે. તો આગળ જતો એક ભાઈ પાણીની પરબ બનાવીને બેઠા હોય છે. તે પણ વિશ્વામિત્રની જ માયાજાળ હોય છે. ત્યાં હરિશ્ચંદ્ર રોહિત માટે પાણી માગે છે. ત્યારે સામેથી જવાબ મળે છે કે વિશ્વામિત્રનું ઋણ પૂરું કરો, પછી પાણી પીવો. અને આ શબ્દો જ્યાં રોહિતના કાને પડે છે, ત્યારે રોહિત કહે છે, બાપુજી, હું પણ તમારો દીકરો છું. જ્યાં સુધી વિશ્વામિત્રનું ઋણ પૂરું નહીં થાય, ત્યાં સુધી હું પાણી નહીં પીવું. અને એમ કરતાં કરતાં ત્રણેય જણા કાશીએ પહોંચે છે. અને કાશીમાં જઈને મણિકર્ણી ઘાટ જ્યાં માણસો વેચાય છે, અને ત્યાંનો નિયમ એવો છે કે મણિકર્ણી ઘાટ ઉપર જે માણસ માથે ઘાસનો પૂરો લઈને ઊભો હોય છે, તેમની હરાજી થાય છે. વિચાર કરો કે આજનો યુગ સારો કે પેલો યુગ સારો. આજે આટલી દુઃખ પડે છે, પણ કોઈ વેચાવા જતું નથી. પહેલા યુગ સતયુગમાં વેચાવવું પડતું હતું, પરંતુ તે હીરાની કિંમત થતી હતી. આજે એ વસ્તુ બનતી નથી. ઘણા એમ કહે છે કે ભાઈ લો, આ તો કેવો યુગ કહેવાય, પતિ પત્ની ને બાળકોને અને સામાન્ય પુરુષને, રાજા મહારાજોને વેચાવવું પડે. તો આ તો કળિયુગ કરતાંય પણ ખરાબ યુગ કહેવાય. અલ્યા ભાઈ, આ કળિયુગ કરતાં ખરાબ યુગ નથી, સારામાં સારું યુગ છે. પણ એ આજે પણ વેચાવવું પડે, પણ આજે સત્ય રહ્યું જ નથી. આજે પાખંડ વધી ગયું છે, આજે ભ્રષ્ટાચાર વધી ગયો છે. તો કસોટીએ કોણ ચડે? સત્ય સાચો હીરો હોય એ, આપણે આગળ વાત કરીએ કે સાચો હીરો હોય એ જ કસોટીએ ચડે. તો આજે સાચા હીરા તો રહ્યા નથી, પછી કસોટીનો તો સવાલ જ નથી. એમ આજે પિતા, પુત્ર અને માતા ત્રણે જણા કસોટીએ ચડેલા છે. મણિકર્ણી ઘાટ ઉપર
ત્રણેય જણા માથા ઉપર ઘાસનો પૂરો લઈને બૂમો મારી રહ્યા છે, અમારે વેચાવવું છે, અમારે વેચાવવું છે, કોઈ અમને ખરીદી લ્યો, કોઈ અમને ખરીદી લ્યો, કોઈ અમને નોકર રાખી લ્યો, કોઈ અમને ગુલામ તરીકે રાખી લ્યો. વિચાર કરો, આ કસોટી, આ હેરાન કેટલું દ્રશ્ય છે. તો આનો ગાઢ ગણાય અને આને હરી મળે. આપણે તો અભી બોલા ને અભી ફોગ, તો ક્યાંથી હરી મળે. તો આજે અયોધ્યા નરેશ, તારામતી અને રોહિત માથા ઉપર ઘાસનો પૂરો લઈને ઊભા છે અને બૂમો પાડે છે કે કોઈ અમને ખરીદી લ્યો, અમારે વેચાઈ જવું છે. ત્યાં એક બ્રાહ્મણ તારામતી અને રોહિતને ખરીદે છે અને એક ચંડાલ હરિચંદ્રને ખરીદે છે. અને હરિચંદ્ર રાજા આજે હરિચંદ્ર મટીને એક સામાન્ય સ્મશાનનો રખેવાળ બની ગયા છે. અને હરિચંદ્રનું નામ હરિચંદ્ર બનીને હરિયો આજે બની ગયો છે, સ્મશાનમાં ચોકી કરે છે. ચંડાલ હરિચંદ્રને કહે છે કે જો હરિયા, આ સ્મશાનમાં કોઈ પણ માણસ મરદું લઈને અગ્નિદાહ માટે આવે ત્યારે તારે આપણા અને થાપણ અને ખીચડી લઈ લેવી. તારે થાપણ મને આપી દેવું, ખાપણ મને આપી દેવું, અને જે ખીચડી આવે એ ખીચડી તારે ખાવી. વિચાર કરો, આજે અયોધ્યા નરેશ હરિચંદ્ર રાજા કોઈનું મળદું આવે તો એ મળદા ઉપર ઓઢાડેલું જે ખાપણ છે એ એના માલિકને, ચંડાલને આપી દેશે. અને એ જ હરિચંદ્ર રાજા એક માટીના પાત્રમાં મળદા પાછળ જે ખીચડી લાવ્યા હોય એ ખીચડી બનાવીને, લુખ્ખી ખીચડી આજે સ્મશાનમાં બેઠા બેઠા હરિચંદ્ર રાજા ખાય છે, મતલબ કે હરિયો ખાય છે. તો ખીચડી લઈ લેવી, થાપણ તારે મને આપી દેવું અને ખીચડી તારે ખાવી. તો આજે હરિચંદ્ર વિચાર કરે છે કે ભલે કુદરતે મને રાજ્ય સોડાવ્યું, પરંતુ હજુ હું રાજા તો છું જ. કેમ કે પહેલાં હું અયોધ્યાનો રાજા હતો અને પ્રજા મને કર આપતી હતી અને અમે ખાતા હતા. ત્યાં પણ મારો હુકમ જ ચાલતો હતો અને અહીંયા પણ મારો હુકમ જ ચાલે છે. ત્યારે હું અયોધ્યાનો રાજા હતો, અહીંયા હું સ્મશાનનો રાજા છું. જ્યારે મળદું આવે ત્યારે આવનાર લોકો હરિયાને પણ ખાપણ અને ખીચડી આપે છે. હરિયો ખાપણ તેના માલિકને આપે છે અને મળદાની ચિતામાં ખીચડી બનાવીને પોતે ખાય છે. હરિચંદ્રને આનંદ છે, કેમ કે દુઃખ પડ્યું, પરંતુ વિશ્વામિત્રનું ઋણ ચૂકવાઈ ગયું. વિશ્વામિત્રએ આટલું દુઃખ આપ્યું, તેમ છતાં તેમને સંતોષ થયો નથી. તેથી એક દિવસ જ્યારે રોહિત દરરોજના નિયમ પ્રમાણે બગીચામાં શિવજીની પૂજા કરવા માટે
સોજના ટાઈમે ફૂલ લેવા જાય છે ત્યારે રોહિતને સર્પદંશ થાય છે. ત્યારે રોહિતના સાથે જે એના બાલ મિત્રો હોય છે તે બાલ મિત્રો દોડતા દોડતા તારામતી પાસે આવે છે અને કહે છે કે માં, તમારા રોહિતને સર્પદંશ થયો છે અને તે મરી ગયો છે. તો આ સાંભળીને તારામતી રડવા લાગે છે. પોતાના માલિક પાસે જાય છે અને કહે છે કે માં, મારા રોહિતને સર્પદંશ થયો છે, એટલે હું રોહિત પાસે જાઉં છું. ત્યારે તેના માલિકની પત્ની કહે છે કે જે થવાનું હતું તે થઈ ગયું. આટલું કામ પતાવીને જા. તો મેરે પ્રિય ભાઈ બહેન, જરા વિચાર તો કરો. જો પોતાનો દીકરો બગીચામાં મરેલો પડ્યો છે, તેમ છતાં માલિક તેને જવાની રજા નથી આપતા, તો આ તારામતી માથે શું વીત્યું હશે? માલિકના વચનમાં રહીને તારામતી ઘરકામ પૂરું કરે છે અને પછી બગીચામાં રોહિત પાસે જાય છે. રોહિત એને જઈને જુએ છે તો રોહિત એક ખાડામાં પડેલો હોય છે. રોહિતનું પ્રાણ પંખીડું ઉડી ગયું છે. માં કલ્પાંત કરે છે, બેટા રોહિત, ખરેખર તો અમારે તારી કાંધે ચડીને જવું જોઈએ. એના બદલે બેટા, હું કેવી અભાગણ નારી છું કે આજે મને કોઈનો સહારો નથી અને મારા દીકરાને કાંધે ચડાવીને જ્યાં દીકરો મા બાપને અગ્નિદાહ આપે, પરંતુ આજે હું એક મા થઈને મારા દીકરાને અગ્નિદાહ આપવો પડશે. બેટા રોહિત, એક વખત તો માં બોલ. બેટા રોહિત, જ્યારે તારા બાપુજી મને મળશે ત્યારે કહેશે કે તારા આપણો રોહિત ક્યાં છે? તો બેટા, તે સમયે હું તારા બાપુજીને શું જવાબ આપીશ? એમ અબળાના રુદનથી આજે ઝાડવા સુમસાન થઈ ગયા છે અને ઝાડવા પણ રડવા લાગ્યા છે. આજે તારામતીએ વજ્રની સાતી બનાવી છે. રડતે હૃદયે તે પોતાના દીકરાને ખભે ચડાવી સ્મશાનમાં જાય છે. બોલીએ અલગ ધણી રામદેવજી મહારાજ કી જય.